ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। વડોદરાના શિનોર તાલુકામાં શ્રદ્ધાળુઓએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરંપરાગત હોળી પ્રગટાવી। શિનોર તેમજ માલસર ગામે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવી। પુરાણોમાં હિન્દુ શાસ્ત્રોક્ત અનુસાર જ્યારે હોલિકા પ્રહલાદજીને સળગાવવા પોતાના ખોળામાં લઈને બેઠી હતી ત્યારે ભગવાને પ્રહલાદજીનું રક્ષણ કર્યું હતું। શિનોરમાં રામજી મંદિર સહિત માલસર, સાદલી સહિતના ગામડાઓમાં પ્રહલાદજીના ભક્તોએ હોળી પ્રગટાવી હતી। તેમાં ભૂદેવો દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી। શિનોર તાલુકામાં આવેલું માલસર નર્મદાના તટ ઉપર શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર પરમહંસ શ્રી માધવદાસજી મહારાજે સ્થાપિત કરેલું, જેમાં પૂજ્યપાદ ડોંગરીજી બાપાએ 33 વર્ષ સુધી શ્રીમદ ભાગવત કથા દ્વારા પરમહંસ માધવદાસજી મહારાજને શ્રીમદ ભાગવત કથા દ્વારા જેમને શ્રદ્ધાંજલિ સમર્પિત કરેલી એવું આ પાવનકારી રેવા તટે આવેલું આ ધામમાં આજના દિવસે પરંપરાગત જે દિવસ કે પ્રહલાદને બાળવા માટે જે ઢૂંઢી રાક્ષસી હોલિકા પ્રહલાદજીને લઈને બેઠી હતી અને પરમાત્માએ જે પ્રહલાદનું રક્ષણ કરેલું, એમ આજના આ હોળીના પરમ પર્વ નિમિત્તે હોલિકાના પૂજન કર્યા। સત્યનારાયણ ભગવાન જેનો મહિમા પૂર્ણિમાનો છે અને એ સત્યનારાયણ ભગવાનની કથાઓ પણ અહીંયા પરંપરાગત થતી રહી છે અને આજ રોજ પણ સવારમાં કથાઓનું ઘણા બધાએ આનંદ અને લાભ લીધો છે। આવતીકાલનો પાવનકારી દિવસ છે। આવતીકાલે પરમ પૂજ્ય શ્રીમદ માધવ ગૌડીય પીઠની પરંપરા અંતર્ગત શ્રી ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ગૌરાંગ મહાપ્રભુનો આવતીકાલનો પ્રાગટ્ય દિવસ છે। એનો પણ ઉત્સવ મનાવીશું, આનંદ કરીશું અને સાથે સાથે પરમાત્માને પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા વિશ્વનું મંગલ કરે, કલ્યાણ કરે અને જન જનની અંદર સદભાવના અને સદભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના। સૌને જય શ્રી કૃષ્ણ।